સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય હાઈવે ઉપર ડાયવર્ઝનના અભાવે ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા માટે મજબૂર બન્યા છે। ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમસિયા ગામ વચ્ચે બનેલો નવો માર્ગ અત્યારે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે। રોડ બની ગયો હોવા છતાં યોગ્ય આયોજન અને ડાયવર્ઝનના અભાવે અહીં અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। નવો રોડ પણ અધૂરું આયોજન કરવામાં આવ્યો છે। સ્ટેટ હાઈવે સાથે જોડવા માટે કોઈ સલામત ડાયવર્ઝન કે કટ આપવામાં આવ્યો નથી। સત્તાવાર ડાયવર્ઝન અંદાજે 1 કિલોમીટર દૂર હોવાથી સમય બચાવવા લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે, જેને કારણે ભૂતકાળમાં નાના મોટા અકસ્માતો પણ સર્જાયા છે। આ જોખમી માર્ગને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાની 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોમપુરા ગામના સરપંચ અને તલાટી છેલ્લા 6 મહિનાથી સ્ટેટ હાઈવેના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે। તેમ છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ હજી સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી। આ ડિવાઈડર તોડવાનો છે, કારણ કે આમથી જવું હોય તો ઠેઠ ફરીને આવવું પડે છે, આમ જવું હોય તો આમ ગાડીઓ આવે છે, બધી તો અઘરું પડે છે જવા માટે। આ કયો નવો રોડ બન્યો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો ના ગયો આ સોમપુરા ગામમાં જવા માટે, તો ગામમાં જવા માટે બહુ અઘરું પડે છે। કઈ રહીને આવવું પડે? કેટલું ફરીને આવવું પડે? આમ ઠેઠ સ્ટેશન જવું પડે છે। અહીં ડાયવર્ઝન નથી? અહીં ડાયવર્ઝન નથી। તમારી શું માંગ છે? અહીં ડાયવર્ઝન પડે એવું માંગ છે। સોમપુરા ગામ પંચાયતમાં રોડ બનાવેલો છે, નવો રોડ ડાયવર્ઝનનો કોઈ રસ્તો આપેલો નથી। લોકોને અગવડ જવા માટે 1 કિલોમીટર ફરવું પડે છે, રોડ સાઈડે આવવું પડે જવું પડે છે। કંઈ બી બનાવ બનશે તો કોણ માથે લેશે? લોકો સ્કૂલવાળાને બી રોડ સાઈડ જવું પડે છે, આવવું પડે છે। 1 કિલોમીટર અંદર રોડ સાઈડ જવું પડે છે, તો ડાયવર્ઝનનો રસ્તો નથી, એટલે રસ્તા માર્ગને અમે માગણી કરેલી છે। રજૂઆત કરેલી જ ખરી? રજૂઆત કરેલી છે પંચાયતમાંથી, સોમપુરા પંચાયતમાંથી રજૂઆત થયેલી છે। સરપંચ તલાટીને લેટર પીન હંગાત કોઈ નિર્ણય આવ્યો નથી। 6 મહિનાથી રજૂઆત થયેલી છે। કયા કયા ગામો આવેલા છે? આ સોમપુરા, ભૂમિસર ને પારાગમનો રસ્તો છે, જેસંગપુરા લગીનો છે। આ મેન રસ્તો કઈ જાય? આ મેન રસ્તો જાય છે આપણે સ્ટેચ્યુ યુનિટી ઉપર। અહીંથી અગવડ જવા આવવા માટે લોકોને તકલીફ પડે છે, ડાયવર્ઝન રસ્તો નથી એટલા માટે।